મિત્રો નંબર 1 પર બનાસની ધરતીનું વ્હાઇટ ગોલ્ડ, વ્હાઇટ સોનું, જેના કેરેક્ટરિસ્ટિક પણ તમે જોઈ શકો છો, ગાયની સુંદરતા પણ તમે જોઈ શકો છો, અને એનો અડર છે, એની હાઇટ છે, એની લંબાઈ છે, એનો શરીરનો ગ્રોથ છે. અને જે યુવા સાથે તમે જોઈ શકો છો, નામ છે વરસી રાજપૂત, ગામનું નામ છે સનાલી, જે બનાસકાંઠામાંથી આવેલા છે. અને કાંકરેજ ગાયોનું એમનું કામ તમે જોઈ શકો છો. રાષ્ટ્રીય પુરસ્કાર એટલે કે ગોપાલ રત્ન એવોર્ડ વિજેતા છે, અને એમણે ઘણી બધી એવી સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે. શું અંદાજ તમને શું લાગે છે, કેટલો આપી દેશે અંદાજ? તો અહીંયા તો કઈ આપણે ફાઇનલ નથી કે અંદાજો નથી આવતો, પણ આવતા વેતરમાં પણ ગાય 20 લીટર પહોંચી જશે. અત્યારે 4 દાંતમાં છે. અચ્છા, હા, ઘરે તૈયાર કરેલી છે. એની માં પણ આપણે ખરીદેલી હતી. ઓકે, આ વાછડી ઘરે તૈયાર કરેલી જ છે. અચ્છા, અને 4 દાંત જ છે હજી. હવે એની તમે સુંદરતા જોઈ શકો છો મિત્રો, સર્વગુણ સંપન્ન છે, ખરેખર અદ્ભુત ગાય છે. એનું આખું કદ કાઠી, એનું બાવલું, એનો પાવર, એની સિંગ ક્વોલિટી, એનું મોટું કાન, વાહ ભાઈ વાહ, ક્વોલિટી તમે જોઈ શકો છો. એનું આખું જે શરીર છે ને, શરીરનું સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો. અને અત્યારે સમજી લો કે બપોરનો સમય છે, બાવલાનો પાવર પણ તમે જોઈ શકો છો. મિત્રો આ મેળામાં તમને જોવા મળવાની છે ખૂબ જ દુર્લભ કાંકરેજ ગાયો, જેની કિંમત લાખોમાં છે મિત્રો. અને જે વર્લ્ડની મોંઘામાં મોંઘી જે કાંકરેજ ગાયો છે, જે બ્યુટી, જેના કેરેક્ટરિસ્ટિક, જે પ્યોરિટી મિત્રો કહેવાય ને, પ્યોરિટી, નસલની શુદ્ધતા આ મેળામાં તમને જોવા મળવાની છે. તો આ વિડીયોમાં તમને બતાવવાની છે ભારતની સૌથી વધુ દૂધ આપતી કાંકરેજ ગાયો. તો ચલો અહીંયાથી વિડીયો આપણે શરૂઆત કરીએ. મિત્રો નંબર 1 પર બનાસની ધરતીનું વ્હાઇટ ગોલ્ડ, વ્હાઇટ સોનું, જેના કેરેક્ટરિસ્ટિક પણ તમે જોઈ શકો છો, ગાયની સુંદરતા પણ તમે જોઈ શકો છો. અને એનો અડર છે, એની હાઇટ છે, એની લંબાઈ છે, એનો શરીરનો ગ્રોથ છે, અને ક્વોલિટી વાઇઝ સર્વગુણ સંપન્ન. સાહેબ ક્યાંથી આવેલા તમે? થરાદ થી. થરાદ પ્રોપર થરાદ કે આજુબાજુ કોઈ? પડાદર ગામ. થરાદ પડાદર ગામ. હા. આપણે ગાયનું કયું વેતર છે સાહેબ? ત્રીજું વેતર. ત્રીજું વેતર. હા. વિયાનો સમય કેટલો થયો? મહિનો એક્ઝેક્ટ એક મહિનો. હા. બીજું વેતર તમે જ દોયેલી? હા, અમે જ દઈ. બીજા વેતરમાં કેટલું દૂધ આપેલું? 6.5 લીટર. 6.5 લીટર. હા. અત્યારે વિયાણનો 1 મહિનો. હા. નીચે વાછડી છે કે વાછડો છે? વાછડો છે. વાછડો છે. હા. અચ્છા, અને અત્યારે કેટલું દૂધ છે હાજરમાં? અત્યારે પર ટાઈમ 8 લીટર. 8 લીટર. હા. 8 દુ 16. હા, કે આગળ પાસે થાય થોડા ઘણો? નહીં, દિવસનું 16 લીટર. 16 લીટર. કેટલી ગાયો રાખો છો તમે? મારા પાસે 20 ગાયો છે. 20 જેવી ગાયો. આ ગાય ક્યાંથી આવેલી? તમારા ઘરની છે? આ ઘરની ઉછેરેલી. ઉપર બાપ કોઈ નેચરલ છે કે બીજાનું છે? ના, અમારા ત્યાંનો લોકલ, અમારો નંદી જ. અમારા ગામનો. અમારા ગામનો. તમારા ગામનો છે? ઘરનો છે. અને અત્યારે જે છે એ વાછડી થી વાછડો છે? વાછડો છે. વાછડો છે. હા. એ કોઈ બીજાન છે કે નેચરલી? ના, એ નેચરલી. નેચરલ. એનો બાપ ક્યાંથી આવેલો? એ અમારી ગામની ગૌશાળા છે. હા. ત્યાં બુલ કચ્છથી લાયેલો છે. અચ્છા, એના બુલ નો છે. ઓકે. શું તમને શું અંદાજ છે કેટલું દૂધ આપી દે છે મેળામાં? મેળામાં 8 લીટર કમ્પ્લીટ. હવે 16 લીટર. હવે ભાઈ કહે છે કે 8 લીટર, પણ એના જે કેરેક્ટરિસ્ટિક કહેવાય ને મિત્રો, હવે આવી ગાયોમાં વ્યવસ્થિત તમે સપ્લિમેન્ટ આપો ને તો મિત્રો 22 થી 25 લીટર દૂધ આપે એવી આના કેરેક્ટર છે. એનું તમે પેટ જોઈ શકો છો, એનો આખો ઓર્ડર જોઈ શકો છો, એનો જે આખો સ્ટ્રક્ચર વાઇઝ એનો જે લંબાઈ, લેન્થ, આ તે બધી રીતે ટોપ ક્લાસ છે, જોઈ શકો છો. અને અત્યારે શું, હવે મિત્રો અત્યારે મેળો બધી રીતે અદ્ભુત રીતે જામી ચૂક્યો છે. અને અત્યારે હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવે છે. એટલે કાંકરેજ ગાયો માટે સમજી લો કે જે પબ્લિક છે એના માટે થોડીક વિરુદ્ધાર્થી છે, કારણ કે કાંકરેજ ગાય ફ્રી જંગલમાં એકલી રહેવા વાળી છે. અને સમજી લો કે આટલી બધી વસ્તી એના માટે એક કુતૂહલ જેવું પેદા કરે છે, એના માટે બધું નર્વસ લાગે છે, નવનું લાગે છે. ખૂબ સારી એવી ગાય છે, પહેલા નંબરની ગાય છે. હવે આપણે બીજા નંબરની ગાય બતાવીશું. સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર તમારો ખૂબ ખૂબ આભાર. નંબર 2 ઉપર આપણે બીજા નંબરની જે કાંકરેજ ગાય બતાવે છે, એ પણ ગાય બનાસકાંઠાથી આવેલી છે. અને સામે તમે જે યુવા સાથે તમે જોઈ શકો છો, નામ છે વરસી રાજપૂત, ગામનું નામ છે સનાલી, જે બનાસકાંઠામાંથી આવેલા છે. અને કાંકરેજ ગાયોનું એમનું કામ તમે જોઈ શકો છો. રાષ્ટ્રીય પુરસ્કાર એટલે કે ગોપાલ રત્ન એવોર્ડ વિજેતા છે, અને એમણે ઘણી બધી એવી સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે. વર્ષી, જય ગૌ માતા. જય ગૌ માતા. માહોલ કેવો લાગ્યો પેલા આવી કહો? બહુ સરસ આયોજન. કેવી ગાયો જોવા મળી? સરસ ગાયો. બધી ટોપ ક્લાસ છે ને? એક નંબર છે ને? સારી ગાયો. આપણે કેટલી ગાય લઈને આવ્યા? હું એક જ ગાય લઈને આવેલો. એક જ ગાય લઈને આવ્યા? દૂધરી ફાઈમાં. અચ્છા, અને આપણી આ ગાય કયા વેતરમાં છે? ચોથા વેતનની અંદર. ચોથા વેતરમાં. ચોથા વેતન. આપણી પાસે કેટલી ગાય છે ટોટલ? મારા પાસે 14 ગાય. 14 ગાય. જે આપણે લાઈવ કરી હતી એ કઈ ગાય હતી? એ આની બેન હતી. એની બેન મોટી હતી? હા, મોટી. કેટલું દૂધ હતું એ? એ 12.5 એટલે 25 દહીં નીકાળેલું છે. દિવસનું 25 લીટર. 25 લીટર. જે આપણે માપેલું એ ગાય. આ બીજી ગાય છે? આ બીજી ગાય. આનું કયું વેતર છે? આનું ચોથું વેતર છે ને? ચોથું વેતર. હા. અચ્છા, ત્રીજું વેતર આપણે જોયેલી? હા, ત્રીજા વેતરથી બીજા વેતરથી મારા પાસે છે ને. અચ્છા, એટલે ત્રીજું વેતર આપણે જોયેલું. હા, આપણે જોયેલું. અને એમાં કેટલું મેક્સિમમ દૂધ આપે ત્રીજા વેતરમાં? 22 લીટર દૈનિક દૂધ ઉત્પાદન આલેલું. અને અત્યારે વિયાનો સમય કેટલો છે ચોથા વેતર? અત્યારે 20 દાડા. 20 દિવસ. કેટલું દૂધ છે હાલમાં? હા, ગઈકાલે સવારમાં 10-200 દૂધ અમે ભરેલી ગાડી.
બરાબર દૈનિક 200 ગ્રામનો વધારો થાય, લગભગ આ સાલ 11+ થવાની ઈચ્છા છે. અચ્છા. હજી 20 દાડા ત્યાં બિયાણે અચ્છા, જે ઘરે જે પરફોર્મન્સ કરે છે એ અહીંયા આવી જશે ના, અહીં ગઈકાલનું થોડુંક અપસેટ થયેલી છે, એટલે નિયર સાઈડ થોડું વાતાવરણ ચેન્જ થાય એટલે ખોરાક લેતી નહીં, એટલે થોડું પરફોર્મન્સમાં ફરક પડી શકે છે. કારણ કે હવે સમજી લો કે આ કાંકરેજ ગાય તો એક ખુલ્લા માહોલમાં રહેવા વાળી છે, અને એમણે સમજી લો કે આ પર્ટિક્યુલર પોજરામાં પૂરવી અને આટલા લોકો વચ્ચે એમ કે એને જે પરફોર્મન્સ કરવું એ થોડુંક tough હોય છે. અઘરી વસ્તુ પડતી હોય, પરફોર્મન્સમાં ફરક પડતો હોય. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કાંકરેજ ગાય ચોથા વેતરમાં છે, અને કાંકરેજ ગાયની તમે સુંદરતા જોઈ શકો છો. એની હાઈટ છે, એની લંબાઈ છે, એનું આખું શરીર છે, બાવલાનો જે પાવર છે. નીચે વાસણો છે, પાછળ કયો બાપ છે એનો? એનો 1978 પહેલા રસ LRS 1978. હોય, પણ કઈ નક્કી નથી, 2 ટાઈમ અલગ અલગ બીજદાન કરેલું હતું, એટલે હવે એનું પરફેક્ટ નક્કી નથી થતું કે ચિયા ડોઝ નો છે. અચ્છા, તો મિત્રો જે વાસણો છે નીચે એની પણ સુંદરતા ખૂબ સારી એવી છે, અને ગાય પણ તમે જોઈ શકો છો મિત્રો. એક સારું સંવર્ધન, એક સારું બ્રીડિંગ કરો, સારો બુલ હોય તમારી પાસે, જે ગાય હોય એની અંદર સારો તમે બુલ વાપરો, જેનું દૂધ પણ સારું હોય, જેનું રૂપ પણ સારું હોય, તો આવનાર જે બચ્ચા છે એની અંદર દૂધ પણ આવશે ને પ્લસ એનું રૂપ પણ આવશે. હવે જોઈ શકો છો મિત્રો, આ ક્વોલિટી તમે જોઈ શકો છો, અને તમે સારી રીતે સંવર્ધન કરશો ને તો મિત્રો તમારી જે ઘરે આંગણે જે ગાય ઊભી છે એની કિંમત 10 લાખ, 11 લાખ, 21 લાખ રૂપિયા મિત્રો આવવાની છે. કારણ કે અત્યારે ભારતભરમાં ઇનબ્રીડિંગ અને ક્રોસ બ્રીડિંગ અત્યારે ઘણું બધું એવું થઈ ચૂક્યું છે, પણ અત્યારે હવે સમજી લો કે તમારે જે નસલની શુદ્ધતા પકડવા માટે તમારે સારી રીતે બ્રીડિંગ કરવું પડશે. શું કહ્યું સાહેબ? બ્રીડિંગ સિવાય કોઈ ઉધાર નથી, ઉધાર જ નથી, મેઇન બ્રીડિંગ ઉપર જ કામ કરવું પડશે. જ્યારે આ દૈનિક 2-4 લીટર ગાય દૂધ આપતી ગાય આપણે 7-8 લીટર થશે ને, એ દિવસે ઓટોમેટિક શેરીમાં રખડતી બંધ થઈ જશે. રાઈટ વાત છે. હવે મિત્રો દૂધ અને સરકારી જે સંસ્થાઓ છે એમણે એક મેસેજ છે કે જે દેશી ગાયોના દિવસે એમાં થોડા ભાવ આપે ને તો પણ ઘણો બધો એવો જે ગાયો પ્રત્યેનો જે ભાવ છે લોકોને આખો બદલી જાય. શું કહું તમારું? સાચી વાત છે. બરાબર છે. આશા કરું છું તમારો ગાયનો પહેલો નંબર આવે. ઠીક છે, જય ગૌ માતા. જય ગૌ માતા. હવે મિત્રો જે ગાય આવેલી છે કચ્છના નખત્રાણા વિસ્તારમાં, એટલે કે નખત્રાણાની બાજુમાં આવેલું વિથોણ ગામ, અને સામે તમે યુવા પશુપાલક જોઈ શકો છો. બન્ની હોય અથવા તરણેતર હોય, હોડકો હોય, કોઈ બી મેળો હોય એની અંદર કાંકરેજ ગાય હોય અથવા બન્ની ભેંસ હોય એ અચૂક લઈને આવે છે. અને આજે કઠવાડા ગામમાં પણ એક કાંકરેજ ગાય લઈને આવ્યા છે. સમીરભાઈ કેમ છો? મજામાં? મજા. કેમ છો તમે? કેટલી ગાયો લઈને આવ્યા? આજે એક જ ગાય લઈને આવ્યા. કેવો માહોલ કેવો લાગે તમને માહોલ કઠવાડાનો? તો બહુ જોરદાર, આવું માહોલ તો ફર્સ્ટ ટાઈમ જોયેલું છે. ખરેખર ખરેખર બહુ ખુશ થઈ ગયા? એકદમ દિલ ખુશ થઈ ગયો. હવે કેટલા ગૌવંશ લઈને આવ્યા તમે? અત્યારે એક જ ગૌવંશ છે આ. એક જ? બીજો કોઈ નંદી આખલો બોલ ના, નાનો મોટો કોઈ નથી? ના, કોઈ નહીં, એક જ ગાય લાવ્યો છે. મિલ્કિંગ માટે જ ગાય છે. અચ્છા, કયા વેતરમાં છે આ ગાય? આ ફર્સ્ટ ટાઈમર છે, પહેલા વેતરમાં જ છે. પેલા વેતરમાં? હા. કેટલો સમય થયો વિયાણનો? વિયાણને 15 થી 17 દિવસ થયા છે. 15 થી 17? હા. શું કેપેસિટી છે હાલમાં અત્યારે લાઈવ જે તમારા ઘરે તમે દોઈને આવી ટાઈમે? અત્યારે ઘરે તો કાંટા ઉપર ચડાવી લીધી, 2 ટાઈમનો 16+ જાય. અચ્છા. 16+ છે, પણ હવે અત્યારે થોડી લૂઝ થઈ ગઈ છે, એ પ્રમાણે હવે કેવું કરે છે હા એ જોવાનું છે. શું અંદાજ તમને શું લાગે છે કેટલો આપી દેશે? અંદાજ તો અહીંયા તો કાંઈ આપણે ફાઇનલ નથી કે અંદાજો નથી આવતો, પણ આવતા વેતરમાં પણ ગાય 20 લીટર પહોંચી જશે. અત્યારે 4 દાંતમાં છે. અચ્છા. હા, ઘરે જ તૈયાર કરેલી છે, એની માં પણ આપણે ખરીદેલી હતી. ઓકે. હા, વાછડી ઘરે તૈયાર કરેલી જ છે. અચ્છા. અને 4 દાંત જ છે હજી. તમારી પાસે બ્યુટીની તો ગાયો ઘણી બધી છે, કેમ કોઈ બ્યુટી માં ના લાવે તમે? બહુ છે, પણ અત્યારે થોડું દૂર પડી ગયો અને થોડું તકલીફ બધું કામકાજ વાળું, એટલે પછી એક જ લઈને આવ્યા. મિલ્કિંગ ના સ્પેશિયલ મેળા માટે જ તૈયાર કરેલી. હા, રાઈટ વાત છે મિત્રો. સમજી લો હવે કચ્છ એટલે ઘણું દૂર પડી જાય એમને, અને એ જગ્યા ઉપર સમજી લો ગાયો લઈને આવે એમ કે બહુ ટફ હોય છે. છતાં પણ એમ કે જે કાંકરેજ ગાયો પ્રત્યે એમનો ભાવ છે એ મુજબ લોકો એમ કે ખેંચાઈને ગાયો લઈને આવે છે. સમજી લો હવે પર્ટિક્યુલર આપણે ત્યાં ટ્રાવેલિંગ કરવું ઘણું બધું એવું કઠિન હોય છે, અને કાંકરેજ ગાયોને લાવી એમ કે પકડીને એમને ગાડીમાં લાવી અહીંયા ઉતારવી, અને આટલા હજારોની સંખ્યામાં જે પબ્લિક ઊભું હોય અને એની અંદર સમજી લો કે ગાયોને એમ કે પર્ટિક્યુલર એક જગ્યા ઉપર ઊભી રાખવી ખૂબ કઠિન હોય છે. ઘણી બધી એવી ગાયો સમજી લો ચારો પણ નથી ખાતી હોતી, નથી ખાતી, ખાણ પણ નથી ખાતી હોતી. કાંઈ નહીં, જોવો ને અત્યારે આ પણ અમે લઈને જ આવ્યા છીએ. આવતા ને થોડી ગાય ડાઉન થઈ ગઈ હતી, છતાંય અત્યારે 10+ તો ગઈ જ છે. બચ્ચાને એકદમ ફૂલ પીવડાવી દૂધ. હા, પણ એવો અંદાજો છે કે 13-14 લીટર તો અત્યારે આ ડાઉન કન્ડિશનમાં પણ એ આપી દેશે આરામથી. અચ્છા સમીરભાઈ, તમારે સમજી લો કે આપણે પર્ટિક્યુલર ખુદ તમારું નિરીક્ષણ કરો છો, તમારી પાસે જે સમજો જે અમુક ગાયો આવે છે
એમ કે દૂધમાં ખૂબ ઉત્તમ હોય છે એમ હા. પર્ટિક્યુલર જે ધોળ ગાય જે બનાસકાંઠામાં જે પરફોર્મન્સ આપી રહી છે હા. 20, 21, 22 લીટર દૂધ આપે છે હા, દીપકભાઈ મેક્સિમમ સમજી લો કે જે જંગલમાં રહીને પણ દૂધ આપવા વાળી ગાયો તમે કેટલો એમ કે તમારી નરી આંખે કેટલા દૂધ જોયેલા તમારી જે જંગલ વિસ્તારમાં ગાયોમાં જે ચરવા વાળી ગાયો છે એમાં ચરવા વાળી ગાયો તો જો એવી છે એકદમ અમારે ત્યાંની સેટ થયેલી હોય જંગલની ગાય એ મેં તો મારા અંદાજે મેં આટલી ગાયો લીધી અને મિત્રોને આપી પણ છે મારા હિસાબે મેં લગભગ ગાયો 19 થી માંડીને 25 લીટર સુધી જોયેલી છે કાંકરેજમાં. અચ્છા હા, અને એ પણ જંગલમાં ફરીને જ એકદમ. જંગલમાં ફરીને હા, કમ્પ્લીટ. હવે સમજી લો મિત્રો સમજી લો કે જે જંગલમાં ચરવા વાળી 365 દિવસ ને 24 કલાક જંગલ ઉપર ફ્રી ગ્રેઝિંગ કરવા વાળી મિત્રો રાત દિવસે ચરે છે, ખાવાનું મળે ન મળે છતાં પણ એ ઘરે આવીને એ ખુલ્લા વગડામાં પણ આટલું દૂધ આપે છે. તો જે સારો પશુપાલક હોય જેના પાસે સારો ચારો લીલો ચારો હોય, સૂકો ચારો હોય, સારું દાણ આપે, સારો ફીડ આપે, ઉપર પંખા ફોગર વ્યવસ્થિત એના ગાડલા આપે તો દૂધ ક્યાં પોગે છે. પંજાબ અને હરિયાણા વિસ્તારમાં જે એચએફ ને જર્સી જે ગાયો દૂધ આપે છે ને એના પણ ટક્કર આપી જાય. એમને બાદ કરી નાખે. હા, એટલા દૂધ હોય છે. બહુ આપણે આ તો બહુ એકદમ સેટ થાય છે. right થોડો તો પછી આપણી સેવા ઉપર આધારિત છે Right કે વાત. કેવી રીતના આપણે સેવા કરીએ છીએ. આ એક્ઝામ્પલ છે જ આ 4 દાંત તે ઘરે તૈયાર કરેલી છે. એનામાં પણ 8+ તો છે જ. પણ શું છે પછી આપણે દીપકભાઈ ચૌધરીને આપેલી છે બરાબર. એમની ગાય પણ એમને મેં કહી લેવું જ હતું કે આ 20+ જ જવાની છે પણ એ ગાય મેં ગાભણ જ આપેલી હતી. આ પછી એ આપીને તે પણ ત્યાં રેકોર્ડ તો છે જ તમારા આગળ જ છે. લાઈવ છે. લાઈવ જ. હવે મિત્રો સમજી લો કે હવે જે જંગલ વિસ્તારમાં આવે ને ગાય થોડી ડૂબળી હોય એના ઉપર બ્લડ ના હોય, લોહી ના હોય, જેવી રીતે એ મોટી થતી જાય એના ઉપર બ્લડ ચડતું જાય, જેવી રીતે પરિપક્વ થતી જાય એમ એનું દૂધ વધતું હોય છે. હા, વધતું જાય છે. સમજી લો કે હવે પર્ટિક્યુલર જે તમને રૂપવાળી જે ગાયો છે એના જે બાબલા હોય તમને એકદમ ઓછા લાગશે, બાકી તમે જે વ્યવસ્થિત એની સેવા કરશો ને હા, તો દૂધ તો જે આપણને. કચ્છની વાગડની વઢિયાની સાહેબ ભરપૂર દૂધ આપે છે. આપે છે. બનાસકાંઠાની પણ ગાયો બહુ દૂધમાં બહુ જોરદાર બહુ છે. આપે, right વાત અને છે. તમારે ત્યાં સેવા પણ બનાસકાંઠાના લોકો તો સેવામાં એક કોઈ પહોંચે નહીં. Right વાત છે, અને સાચી ત્યાં એ લોકોની સેવા છે એ પ્રમાણે ગાયો દૂધ પણ આપી દે છે. આપી દે, right હા, વાત છે. ઘણી આપણે કાંકરેજ એકદમ બધા લોકો એવું કહે છે કે કાંકરેજ ની અંદર દૂધ નથી હોતું, રૂપ જ હોય છે. પણ એ ખોટી થિંકિંગ છે એ લોકોની. દૂધ તો આ આપણે તમારે રિઝલ્ટ તો સામે જ છે. દૂધ તો સાહેબ ખૂબ છે. ખૂબ છે હા. ખૂબ. અને એકદમ કેવી છે કોઈ પણ એન્વાયરમેન્ટમાં એને આપણે Set થઈ જાય. એકદમ થી આ સર્વાઈવ કરે છે. હા, અને એકદમ કોઈ બી જગ્યાએ એ સેટ થઈ જાય Set થઈ છે. જાય. હા, એટલે જોવા જઈએ તો બધાથી ઉત્તમ જે બ્રીડ જોવા જઈએ તો એ કાંકરેજની જ છે. રાઈટ વાત છે. ઓરિજિનલ કહેવાય. ઓરિજિનલ શુદ્ધતા. શુદ્ધતા. હા, કોઈ મિલાવટ નહીં. મિલાવટ નહીં, બિલકુલ. જો સબીરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. હા, થેન્ક યુ. હવે મિત્રો બીજા નંબરમાં જે ગાય જે તમને ગાય બતાવો છો એની તમે ક્વોલિટી જોઈ શકો છો. એનો કલર છે મુજડો અને ગાયનો જે બાવલાનો જે પાવર હોય ને અડરનો પાવર એ પણ તમે જોઈ શકો છો. બધી રીતે અદ્ભુત ગાય છે. રૂપ, દૂધ સર્વગુણ સંપન્ન છે. સાહેબ ક્યાંથી આવેલા તમે? અસલાલી ક્યાંથી? અસલાલી અસલાલી. અચ્છા, કેટલી ગાયો રાખો છો સાહેબ તમે? 10 ગાયો 10 ગાયો. શું નામ પડે આપણું આખું? જયેશ ટોપણભાઈ ડબારી જયેશભાઈ ટોપડાભાઈ રબારી. ટોપણભાઈ અચ્છા, આ કયા વેતરમાં છે ગાય આપણી? 5મા વેતનમાં 8મા વેતરમાં? 5મા વેતરમાં. અચ્છા, શું વાત છે. જો મિત્રો ગાયની તમે સુંદરતા જોઈ શકો છો. ખરેખર અદ્ભુત ગાય છે. એનો જે અડરનો પાવર છે, એની સુંદરતા છે, સર્વગુણ સંપન્ન. વિયાણનો સમય કેટલો થયો છે સાહેબ? 2 મહિના 2 મહિના. એક્ઝેક્ટ 2 મહિના. નીચે વાસળી છે? વાસળી. વાસળી છે? વાસળી. હા, નીચે વાસળી છે મિત્રો. અને ગાય ખરેખર અદ્ભુત છે. આપણે ઘરે રાખો છો કે જંગલમાં ચરવા લઈ જાઓ છો? જંગલમાં ચરવા જાય છે રેગ્યુલર જાય છે? રેગ્યુલર. અચ્છા, આ 5મું વેતર છે. 5 લીટર ચોથા વેતરમાં કેટલું દૂધ આપ્યું? 7 લીટર 7 લીટર. અને અત્યારે 5મું વેતર છે. વિયાણના 2 મહિના. 2 મહિના અત્યારે કેટલું છે? 7 લીટર 7 થી 7.5 લીટર. અચ્છા, વાહ ભાઈ વાહ. મિત્રો સુંદરતા જુઓ. હવે તમે એનું મોઢું જોઈ શકો છો. વાહ. હવે એની તમે સુંદરતા જોઈ શકો છો મિત્રો. સર્વગુણ સંપન્ન છે. ખરેખર અદ્ભુત ગાય છે. એનું આખું કદ કાઠી, એનું બાવલું, એનો પાવર, એની સિંગ ક્વોલિટી, એનું મોટું કાન, વાહ ભાઈ વાહ, સુપર ક્વોલિટી. હવે મિત્રો સમજી લો કે આ એક જંગલમાં ચરવા વાળી ગાય છે અને એને તમે વ્યવસ્થિત સંતુલિત આહાર આપો, લીલો ચારો આપો, સૂકો ચારો આપો, એને ફોગર, પંખા, ગાડલા આપો મિત્રો, તો આ ગાય જે અત્યારે પર્ટિક્યુલર જે દેખાય છે મને એવો અંદાજ છે કે આ ગાય 20 લીટર પ્લસ દૂધ આપી શકે છે. કારણ કે એના જે બાવલાનો પાવર છે, એનું આખું શરીર છે, બધી રીતે સર્વગુણ સંપન્ન છે. કેટલો સાહેબ આપણી ગાયો પાસે જે દૂધ છે કેટલા દૂધ છે ગાયોમાં? 7 લીટર 5 લીટર 6 લીટર એવું બધામાં દૂધાનું આ ગાયનું. હવે જો મિત્રો સમજી લો કે જે આપણો માલધારી છે ને જે બોલશે એ 100% સત્ય જ બોલશે. કારણ કે બોલવું અને બતાવવું, જે ખાવાનું જે ચાવવાનું હોય છે બધું અલગ નથી હોતું.
કારણ કે એમનું જે હોય છે મેન ને બધું ચરવા ઉપર જ હોય છે. ચરવા. લાકડીના જોર ઉપર એ સવારમાં નીકળે છે, સાંજે આવે. હા, અને સમજી લો કે આની આ ગાયોમાં તમારે દૂધ લેવા હોય તો તમારે વ્યવસ્થિત તમે ખીલે બાંધીને એને સંતુલિત આહાર, દાણા, ફીડ, સપ્લિમેન્ટ આ તે બધું આપો તો મિત્રો એચે પણ જર્સી હોય ને સાહેબ એને પણ ટક્કર આપી દે. શું કેવું સાહેબ? 25 એટલે સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે. કેટલું આપી દે તમે શું અંદાજ છે? કેટલું દૂધ આપી દે છે? 7 લીટર. આપણે મિલ્કિંગ માં લાવી છે ને તમે? અમે ક્રીમ દૂધ દોહણ માં લાવી છે ને? હા. ઠીક છે સાહેબ, ખૂબ ખૂબ આભાર. જય ગો માતા. ક્વોલિટી તમે જોઈ શકો છો, એનું આખું જે શરીર છે ને શરીરનું સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો. અને અત્યારે સમજી લો કે બપોરનો સમય છે, બાવલાનો પાવર પણ તમે જોઈ શકો છો. અને એનું રૂપ જુઓ મિત્રો, એની શીંગ ક્વોલિટી, એનું મોઢું, કાન. સાહેબ ક્યાંથી આવેલા આપણે? ખેડા જિલ્લામાં લીંબાસી ગામ. લીંબાસી ગામ. કેટલી ગાયો રાખો છો આપણે? મારી જો 10-12 ગાયો છે. 10-12 ગાયો. અચ્છા, આ કયું વેતરમાં છે? આ બીજા વેતરમાં. બીજા વેતરમાં દૂધ માટે લઈને આવે ને? દૂધ માટે લઈને. અચ્છા, પહેલા વેતરમાં કેટલું આપ્યું તને? પહેલા વેતરમાં 7-7.5 લીટર દૂધ. દિવસનું 15 લીટર જેવું. હા. અત્યારે બીજું વેતર. આ બીજું વેતર. વિયાનો સમય કેટલો થયો હશે? એ સમય 1.5-2 મહિના જેવું છે. અચ્છા, હમ. કેટલું છે હાલમાં દૂધ? અત્યારે 8-9 લીટર દૂધ છે. અત્યારે લાઈવ લાવ્યું ક્યારે આવે તમે? ગઈકાલ રાત્રે. અચ્છા, આજ સવારમાં કેટલું આપ્યું તને? આજ સવારમાં 8 લીટર આપ્યું હતું. અચ્છા, એટલે થોડુંક આ જગ્યા ચેન્જ થઈ જગ્યા એના ચેન્જ થઈ હિસાબે. એટલે અચ્છા, હવે ચારો બાર બધું રીતે અહીંયા ખાવા મળી છે. શેર થઈ ગઈ ને અહીંયા સેટ થાય છે, ખોણ મોણ ખાય. બધી? શું તમને અંદાજ છે કેટલું આપી દેશે? દૂધ તો જે હવે 8 જેટલું વધારે આપે એટલું સારું. અચ્છા, જો મિત્રો ગાય ખૂબ સારી છે, સુપર ક્વોલિટી ગાય છે. અને ગાય સમજી લો કે હવે પર્ટિક્યુલર અત્યારે 1-2 દિવસમાં સેટ થઈ જશે. પછી એની જે વાસ્તવિક કેપેસિટી છે ને, એની જે દૂધ ક્ષમતા છે એના ઉપર આવી જશે. કયો એનો તમે કેવી રીતે બધું સંવર્ધન કરો છો? બુલ રાખો છો કે? બુલ રાખું જા પોતાનો બુલ છે. અચ્છા, ઘરનો દૂધ ઉછેરેલો અમારે. અચ્છા, ઘરનો ઉછેર. ઘરનો દૂધ છે. કેટલા આપણે ગાયોમાં કેટલા કેટલા દૂધ હોય છે? ગાયોમાં 10-10.5-11 લીટર સુધીનું દૂધ છે આપણી ગાયો. ખરેખર ખરેખર. આટલા દૂધ છે? હા, હું ફોટો બતાવું તમને અચ્છા. ગાયનો. પણ એ ગાયને હું થયું વાંચર ચીરી ગયો એટલે લાવ્યો નહીં, એના વાંચર તૂટી ગયો અચ્છા, એટલે એના ગાયના ટંકે 11 લીટર દૂધ. શું નામ તમારું? મારું નામ ભોલાભાઈ રબારી. ભોલાભાઈ રબારી. અચ્છા, સારું કહેવાય, સારું કાયદે કહેવાય. બધી ગાયોમાં આટલા દૂધ છે? બધી ગાયોમાં આટલું દૂધ 8+ છે બધીની. બધામાં 8+. 8+ છે. સારું કહેવાય. તમારું કાયદે આખું અલગ જ કહેવાય બધી અલગ કરતાં. અલગ કારણ કે ગાયો હરેક- સારી આપણી બધી. હરેક ગાયોમાં સમજી લો કે દૂધ અને રૂપ બંને એમ કે બહુ મુશ્કેલ હોય છે. અને જો મિત્રો સમજી લો કે ગાય બધી રીતે એમ ફિટ છે. કોઈ એની અંદર બીજું કોઈ એમ કે મિક્સિંગ એ બધું ભૂલી જાઓ તમે. એકદમ પ્યોર કાંકરેજ નસલ, એના જે કેરેક્ટર છે ને તમે, એનું હમ્પ ક્વોલિટી, એની સિંગ ક્વોલિટી, એનું મોઢું, બધી રીતે સર્વગુણ સંપન્ન. તો સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ. શું ફોટો બતાવો છો? હા, બતાવો. હવે જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. હવે આ ગાય છે એનું 11 to 22 એટલે 20 લીટર પ્લસ સમજી લો. 20 લીટર. 20-22 લીટર દૂધ એ પણ કાંકરેજ ગાયોમાં મિત્રો. ઘરે બોધી રાખો છો કે ચરવા લઈ જાઓ ના, ના, બધાને? ચરવા જાય ચરવા હવે જાય. જો મિત્રો એમાં પણ પર્ટિક્યુલર એ ચરવા જાય છે એટલે આ ચરીને. આપણો બુલ છે, આ એનો ભાઈ છે. અચ્છા, આ બુલ બધે ક્યાં તમારા સિલેક્શન છે? બુલ ક્યાંથી આવે બધા? અમે બુલ તો ઘરનો ઉછેરેલો હતો. આ જયરામભાઈ થલતેજ ખરા ને, એમનો બુલ અમારી બાજુમાં ગામ હતું, અસામલી ગામમાં. એમના જોડેથી અમે આ વાસડો ગાય લાયેલા, ગાય ફેરવેલી ના એનો વાસડો. અચ્છા, સરસ, સુપર. ખૂબ ખૂબ ધન્યવાદ સર.